સુરતમાં ડુભાલના 2 ટ્રાન્સપોર્ટરને ત્યાં પોલીસે છાપો મારતા પૂંઠાના બોક્સમાંથી લાખોનો દારૂ પકડાયો। મળતી માહિતી અનુસાર પોલીસે અમેઝિયા વોટર પાર્કની બાજુમાં ડુંભાલ ટ્રાન્સપોર્ટ સ્થિત ગોડાઉન નંબર 24માં આવેલા એસર ગ્રીન ટ્રાન્સપોર્ટમાં તપાસ કરતા ત્યાં હરિયાણાના પાણીપતથી એસએસ હાર્ડવેર કંપનીના નામથી આવેલા 4 પૂંઠાના પાર્સલની ઝડપી લેતા તેમાંથી 86,793ની મત્તાની દારૂની 43 બોટલ મળી આવી હતી। આ પાર્સલ સુરતના સિટીલાઇટ રોડ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા પાસે શીતલધારા એપાર્ટમેન્ટમાં રહેતા તેજસ ભરતભાઈ મહેતાએ મંગાવ્યા હોવાથી પૂણા પોલીસે તેમને અને પાર્સલ મોકલનારને વોન્ટેડ જાહેર કર્યા। આ રીતે જ પૂણા પોલીસે મળેલી બાતમીના આધારે ગતરોજ રોયલ ટાઉનશીપ ટ્રાન્સપોર્ટ ગોડાઉન નંબર B33 સ્થિત નારંગ ટ્રાન્સપોર્ટમાં તપાસ કરતા ત્યાં હરિયાણાના પાણીપતથી એરિઝોના હેન્ડફેબના નામથી આવેલા 2 પાર્સલની ઝડપી લેતા તેમાં કપડાની વચ્ચે વીંટાળેલી 65,376ની મત્તાની દારૂની 28 બોટલ મળી આવી। આ પાર્સલ પશ્ચિમ બંગાળના વર્ધમાનમાં રહેતા મોહમ્મદ દાનિશે મંગાવ્યા હોવાથી પૂણા પોલીસે તેને અને પાર્સલ મોકલનારને વોન્ટેડ જાહેર કર્યા।